હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના સંસ્કૃત વિષયના 12મો પાઠ કિંતો કુટિલતાનો અભ્યાસ કરીશું. કિંતો હો એટલે કિંતુ શબ્દ અને કુટિલતા એટલે કુટિલતા. કિંતુ શબ્દની કુટિલતા એવો અર્થ થશે. નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનાર શ્રાદ્ધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકાકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાતઃ નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાં કિંતો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને સંપાદિત કરી અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રયોગ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ આ પાઠમાં વર્ણવવામાં આવી છે. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોઃ કુટિલતામ અન્વભવમ. જીવનસ્ય એટલે જીવનના, વિવિધ ક્ષેત્રે એટલે વિવિધ ક્ષેત્રોમાં, અહમ એટલે મેં, હું, કિંતો એટલે કિંતુ શબ્દની, કુટિલતા એટલે કુટિલતા, અન્વભવમ એટલે અનુભવી છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં અહમ એટલે મેં કિંતો શબ્દની અર્થાત કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રા ઘટના અત્ર વર્ણયામી. મમ જીવને મારા જીવનમાં, મમ એટલે મારું, જીવન એટલે જીવનમાં, ઘટિતાસુ એટલે ઘટેલી, ઘટનાસુ એટલે ઘટનાઓમાંથી, દ્વિતા એટલે 2-3, ઘટના એટલે ઘટના, અત્ર એટલે અહીં, વર્ણયામી એટલે વર્ણન કરું છું. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી 2-3 ઘટના અહીં વર્ણવું છું. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમિરભિયોગો બહવો કાલાત ન્યાયાલયે ચલતી સ્મ. એકદા એટલે એક દિવસ, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, લબ્ધાયા એટલે મળેલી, મમ એટલે મારી, ભૂમિર અભિયોગ, ભૂમિ એટલે ભૂમિ અને અભિયોગ એટલે કેસ, દાવો એવા નામે ઓળખવામાં આવે. સંસ્કૃતમાં એને અભિયોગ કહેવામાં આવે. આપણે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એને કેસ બોલીએ છીએ. ગુજરાતીમાં ખટલો કહેવામાં આવે, પણ ખટલો શબ્દ આપણે વાપરતા નથી. મોટા ભાગે કોર્ટમાં જે ચાલતો હોય એને આપણે શું કહીએ છીએ? કેસ. એટલે અહીંયા આપણે શબ્દ પણ કેસ જ વાપરશું. ભૂમિનો કેસ બહો કાલાત ઘણા સમય પછી ન્યાયાલયે ચલતી સ્મ ન્યાયાલયમાં ચાલ્યો હતો. એક દિવસ રાજ્ય તરફથી મળેલી મારી ભૂમિનો કેસ, જમીનનો કેસ ઘણા સમય પછી ન્યાયાલયમાં ચાલ્યો હતો. મમ પક્ષાત સર્વાણ્ય અપી આવશ્યકાની પ્રમાણાની યથા કાલમ દત્તાની. મમ પક્ષાત મારા પક્ષ તરફથી, મમ એટલે મારા, પક્ષાત એટલે પક્ષ તરફથી, સર્વાણ્યાન અપી એટલે બધા જ, આવશ્યકાની એટલે આવશ્યક, પ્રમાણાની એટલે પ્રમાણો, યથા કાલમ એટલે યોગ્ય સમયે, દત્તાની એટલે આપ્યા હતા. મારા પક્ષ તરફથી બધા જ આવશ્યક પ્રમાણો યોગ્ય સમયે આપ્યા હતા. સાક્ષી જનાનામ સાક્ષમપી મત પક્ષે સમભવત કે યત સા ભૂમિ અસ્માદિયાનામ વંશજાનામ અધિકારે વર્તતે. સાક્ષી જનાનામ એટલે સાક્ષી લોકોનું, સાક્ષમપી એટલે સાક્ષી પણ, મત પક્ષે સમભવત એટલે મારા પક્ષમાં જ હતા, મત પક્ષે એટલે મારા પક્ષમાં, સમભવત એટલે હતા,
યત સા ભૂમિ, કે આ ભૂમિ, યત એટલે કે, સા ભૂમિ એટલે આ ભૂમિ, તે ભૂમિ, જમીન. અસ્મદીયાનામ વંશજાનામ, અમારા વંશજોના અધિકારમાં, અધિકાર એટલે અધિકારમાં, વર્તતે એટલે રહેલી છે. સાક્ષી લોકોના સાક્ષી પણ મારા પક્ષે હતા કે આ ભૂમિ અમારા વંશજોના અધિકારમાં રહેલી છે. વાક્યલેન અપી મયમ અભયમ દત્ત યત પ્રમાણાન બલેન ભૂમિરઅયમ અવશ્યમ ભવદ અધિકાર ભુક્તા ભવિષ્યતિ. વાક્યલેન અપી એટલે વકીલે પણ, મહ્યમ એટલે મને, અભયમ એટલે અભય એટલે વિશ્વાસ, આપણે અહીંયા અભય શબ્દ વાપરશું. દત્ત એટલે આપ્યો હતો, મને વિશ્વાસ આપ્યો હતો. યત એટલે કે, પ્રમાણાન બલેન તમારા પ્રમાણોના બળથી આ જમીન અવશ્ય ભવદ અધિકાર ભુક્તા તમારા ભોગવટાની, ભોગવટાની એટલે માલિકીની, તમારી માલિકીની થશે. અહીંયા આપણે અધિકાર ભુક્તા છે એટલે ભોગવટાની શબ્દ વાપરશું. તમારા ભોગવટાની ભવિષ્યતિ એટલે થશે. વકીલે પણ મને અભય આપ્યું હતું કે પ્રમાણોના બળથી આ ભૂમિ અવશ્ય તમારા ભોગવટાની થશે. અશ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્ણય અધ્ય આસિત. હવે આજે એનો કેસ ચાલુ હતો, શું જવાબ આવે છે જોઈએ. આ અભિયોગનો એટલે આ કેસનો, ભાગ્ય નિર્ણય એટલે અંતિમ નિર્ણય, અધ્ય આસિત આજે હતો. આ કેસનો છેલ્લો નિર્ણય, અંતિમ નિર્ણય અધ્ય આજે હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત, ન્યાયાધીશે નિર્ણય કહ્યો. વયમ પશ્યામ યત અભિયોક્તુમ પક્ષાદ આવશ્યકાની સર્વાણ્યેવ પ્રમાણાની અત્ર પ્રસ્તુતાની સંતિ. વયમ પશ્યામ અમે જોયું છે કે, અભિયોક્તુ એટલે દાવો કરનાર, અભિયોક્તુ એટલે દાવો કરનાર, દાવો કરનારના પક્ષ તરફથી આવશ્યકાની એટલે આવશ્યક એવા, સર્વાણ્ય એટલે બધા જ, પ્રમાણાની એટલે પ્રમાણો, અત્ર એટલે અહીં, પ્રસ્તુત થયેલા છે. ન્યાયાધીશે નિર્ણય કહ્યો, અમે જોઈએ છીએ કે દાવો કરનારના પક્ષ તરફથી આવશ્યક એવા બધા જ પ્રમાણો અહીં પ્રસ્તુત થયા છે. રાજ્યતઃ લબ્ધાયા ભૂમે દાનપત્રમપી ઉપસ્થાપિતમ અસ્તિ. રાજ્ય તરફથી મળેલી ભૂમિનું, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, લબ્ધાયા એટલે મળેલી, ભૂમે એટલે ભૂમિનું, દાનપત્ર એટલે દાનપત્ર પણ, સ્થાપિતમ અસ્તિ અહીં ઉપસ્થિત છે, અહીં મૂકવામાં આવ્યું છે. રાજ્ય તરફથી મળેલી ભૂમિનું દાનપત્ર પણ અહીં રજૂ કરવામાં, ઉપસ્થાપિતમ એટલે રજૂ કરવામાં આવ્યું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિરયમ અભિયોક્તુ અધિકાર ભુક્તા અસ્તિ. ન્યાયાલયે જોયું છે કે, ન્યાયાલયન એટલે ન્યાયાલયે, પરિજ્ઞાતમ એટલે જોયું છે કે આ ભૂમિ અભિયોક્તુમ એટલે દાવો કરનારના, અભિયોક્તુમ એટલે દાવો કરનારના અધિકારોની ભોગવટાની છે. ન્યાયાલયે જોયું છે કે આ ભૂમિ દાવો કરનારના ભોગવટાની છે. અહમ નિશ્ચિતમ અભવન, હાશ એવું લેખકને થયું. અહમ નિશ્ચિત અભવમ હું નિશ્ચિત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરંતુ, પરમ એટલે પરંતુ, ન્યાયાધીશ એટલે ન્યાયાધીશ, અગ્રે અવદત આગળ બોલ્યા. કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. કિંતુ એટલે પરંતુ. પાછા જો લેખકે કીધું કે કિંતુ શબ્દને મને બહુ હેરાન કર્યો છે, એમાં 2-3 ઘટના હું શબ્દને વર્ણવું છું. એટલે કિંતુ રાજસ્વ વિભાગ એટલે મહેસૂલનો જે વિભાગ હોય, જમીનનો જે વિભાગ હોય ને મહેસૂલ કહેવામાં આવે, એટલે રાજસ્વ વિભાગ એટલે કેવો વિભાગ? મહેસૂલ વિભાગ. મહેસૂલ વિભાગના અધિકારીએ એતદ વિરોધે આના વિરોધમાં એકમ પત્રમ એક પત્ર પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તદ ઉપરી લક્ષદાનમ આવશ્યકમ મન્યામહે. તદ ઉપરી તેના ઉપર, લક્ષદાન એટલે ધ્યાન આપવું મને આવશ્યક લાગે છે. અત સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી હાલમાં આ ન્યાય સ્થગિત કરી દેવામાં આવે છે. અત એટલે આથી, સંપ્રતિ એટલે હાલમાં, ન્યાય એટલે ન્યાય, સ્થગિત એટલે સ્થગિત કરી દેવામાં આવે છે. તેના ઉપરી એટલે તેના ઉપર,
ધ્યાન આપવું આવશ્યક લાગે છે. આથી હાલમાં આ ન્યાય સ્થગિત કરી દેવામાં આવે છે. મદિયા ચિંતા ગતાપી પુનરાગતા. મદિયા એટલે મારી, ચિંતા એટલે ચિંતા, ગતામપી ગયેલી ચિંતા, પુનરાગતા પાછી આવી ગઈ. મારી ગયેલી ચિંતા પુનરાગતા પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંત મમ અંતઃકરણમ અધ્યાપી સમંતાત કૃતંતી. ન્યાયાધીશસ્ય એટલે ન્યાયાધીશનું, તે કિંતુ કુંત, કિંતુ રૂપી કાંટો, કુંત એટલે કાંટો ને કિંતુ એટલે કિંતુ, કિંતુ રૂપી કાંટો મમ અંતઃકરણ મારા અંતઃકરણને અધ્યાપી એટલે આજે પણ સમંતાત એટલે બધી બાજુથી, સમંતાત એટલે બધી બાજુથી, કૃતંતી એટલે કોરી ખાય છે. ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ તે બધી બાજુથી, ચારે બાજુથી કોરી ખાય છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અનુભવંત. અપરમ ચ અને બીજું, આ કિંતુ શબ્દેન, અનેન કિંતુ શબ્દેન એટલે આ કિંતુ શબ્દથી આનંદસ્ય અનુભવ પ્રસંગે જ્યારે આનંદ અનુભવવાનો પ્રસંગ હોય ત્યારે હું નિતાંતમ અનુતાપ એટલે હંમેશા, અનુતાપ એટલે સંતાપ, અનુભવમ સંતાપ અનુભવું છું, ચિંતા અનુભવું છું. અને બીજું, આ કિંતુ શબ્દથી જ્યારે પણ આનંદ અનુભવવાનો પ્રસંગ હોય ત્યારે હું હંમેશા અનુતાપ એટલે સંતાપ અનુભવું છું. એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ રચિતમ સદ્ય પ્રકાશિતમ મદીય પુસ્તકમ એકમ આદાય અહમ એકસ્ય સાહિત્ય મર્મગ્ન નેતુમ સમીપમ અગચ્છમ. એકદા, હવે બીજો પ્રસંગ છે. એક દિવસ, અનેક વર્ષાણામ અનેક વર્ષોના, પરિશ્રમેણ એટલે પરિશ્રમથી, રચિત એટલે રચેલું, સદ્ય પ્રકાશિતમ સદ્ય એટલે હમણાં જ, પ્રકાશિત થયેલું, પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું, મદીય પુસ્તકમ એકમ મારું એક પુસ્તક, મદીય એટલે મારું, પુસ્તકમ એકમ એટલે એક પુસ્તક, આદાય એટલે લઈને, અહમ એટલે હું, એકસ્ય એટલે એક, સાહિત્ય મર્મગ્ન એટલે સાહિત્યના જાણકાર, મર્મગ્ન એટલે જાણકાર, નેતુમ એટલે નેતાની, સમીપમ એટલે પાસે અને અગચ્છમ એટલે ગયો. એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચેલું, હમણાં જ પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્ય મર્મગ્ન નેતાની પાસે ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય તસ્ય પ્રસ્તુતિ મુદ્રણ સષ્ટવ ચિત્ર સંયોજન ચ એતિ સર્વમપી સુંદરમ આસીત. અસ્ય પુસ્તકસ્ય આ પુસ્તકનો વિષય એટલે આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, મુદ્રણ સષ્ટવ એટલે મુદ્રણની સુંદરતા, ચિત્રનું સંયોજન આ બધું જ સુંદર હતું. આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, તેના મુદ્રણની સુંદરતા, ચિત્રનું સંયોજન બધું જ સુંદર હતું. નેતૃ મહોદયાય પુસ્તકમ ઇદમ અવશ્ય રુચિકરમ ભવિષ્યતિ ઇતિ મે દ્રઢ શ્રદ્ધા. નેતૃ મહોદય, નેતા મહોદયને આ પુસ્તકમ ઇદમ એટલે આ પુસ્તક, અવશ્ય એટલે અવશ્ય, રુચિકર એટલે ગમશે, અવશ્ય ગમશે, ભવિષ્યતિ એટલે ગમશે એવી મારા મનમાં દ્રઢ શ્રદ્ધા હતી. ભવિષ્યતિ એટલે હતી, મેં દ્રઢ શ્રદ્ધા જેવી મારા મનમાં દ્રઢ શ્રદ્ધા. તેના અહમ નિશ્ચિતમ આસામ, તેનાથી હું નિશ્ચિત હતો, આસમ એટલે હતો. નેતા મહોદયને આ પુસ્તક અવશ્ય રુચિકર થશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી, તેનાથી હું નિશ્ચિત હતો. અહમ સોત્સાહ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યાગચ્છમ. હું ઉત્સાહ સાથે, અહમ સોત્સાહ એટલે ઉત્સાહ સાથે, નેતૃ મહોદયસ્ય એટલે નેતા મહોદયના, ગૃહમ પ્રત્યગચ્છમ તેમના ઘરે ગયો, ગૃહમ એટલે ઘરે, પ્રત્યગચ્છમ એટલે ગયો. હું ઉત્સાહ સાથે નેતા મહોદયના ઘરે ગયો. ક્ષણદ્વયા અનંતરમ એવ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સજ્જાત. ક્ષણદ્વયા અનંતરમ, બે ક્ષણમાં એટલે 2 મિનિટમાં જ નેતા મહોદયની મુલાકાત થઈ. નેતૃ મહોદય એટલે નેતા મહોદયની, સાક્ષાત્કાર એટલે મુલાકાતને, સજ્જાત એટલે થઈ. 2 મિનિટમાં જ નેતા મહોદયની મુલાકાત થઈ. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિતમ. મયા એટલે મેં, નેતા મહોદયના કરકમલયો એટલે હાથમાં, કરકમલ એટલે હાથમાં, પુસ્તકમ સમર્પિતમ પુસ્તક મૂક્યું, મેં નેતા મહોદયના હાથમાં પુસ્તક મૂક્યું. પુસ્તકમ દ્રષ્ટવા નેતૃ મહોદય પ્રસન્ન જાતઃ. પુસ્તકને જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને,
નેતૃ મહોદય એટલે નેતા મહોદય. પ્રસન્ન જાત પ્રસન્ન થઈ ગયા. જાત એટલે થઈ ગયા. પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન થઈ ગયા. અવોચત ચ અને બોલ્યા. અવોચત ચ અને બોલ્યા. પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. પુસ્તકમ તે આ તમારું પુસ્તક ખરેખર અદ્ભુત રીતે નિર્માણ પામ્યું છે. આ તમારું પુસ્તક વસ્તુતઃ એટલે ખરેખર અદ્ભુત રીતે નિર્માણ પામ્યું છે. બહુ કાલાંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામી. ઘણા સમય પછી. બહુ કાલા અનંતરમ એટલે ઘણા સમય પછી. એતાદૃશમ એટલે આવું. પુસ્તકમ એટલે પુસ્તક અને પશ્યામી એટલે મેં જોયું છે. ઘણા સમય પછી મેં આવું પુસ્તક જોયું છે. તદંતરમ સદ્ય એવ કિંતુ. ત્યાર પછી તરત જ. કિંતુ તદંતરમ એટલે ત્યાર પછી, સદ્ય એટલે તરત જ, કિંતુ મમ મતો પુસ્તકમ ઇદમ સંસ્કૃતે ન વિલિખ્ય યદિ હિન્દી ભાષાયામ લિખિતમ સ્યાત તર્હિ સમ્યક ભવેત ઇત્યવોચત. મત સંમતો મારી મતિ અનુસાર. મત સંમતો એટલે મારી મતિ અનુસાર. પુસ્તકમ ઇદમ આ પુસ્તક. સંસ્કૃતે ન વિલિખ્ય સંસ્કૃતમાં ન લખ્યું હોત. અને જો યદિ એટલે જો હિન્દી ભાષાયામ હિન્દી ભાષામાં લિખિતમ એટલે લખ્યું હોત. સ્યાત એટલે તો. સમ્યક ભવેત સ્યાત એટલે લખ્યું હોત. તરી એટલે તો. સમ્યક ભવેત તો સારું થાત. ઇત્ય અવોચત આવું કહ્યું. ત્યાર પછી તરત જ કિંતુ એટલે પરંતુ મારી મતિ અનુસાર આ પુસ્તક સંસ્કૃતમાં ન લખીને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત. આવું બોલ્યા. અહમ પ્રતિ નિવર્તમાન અહમ સમસ્તે અપી રાજમાર્ગે કિંતુ કૃતાયા મર્મવેધક શિક્ષાયા ઉપરી ચિંતામગ્ન કરણમ અમર્દયમ. અહમ એટલે હું. ગૃહમ એટલે ઘરે. પ્રતિ નિવર્તમાન ઘરે પાછો ફરતો. પ્રતિ નિવર્તમાન એટલે પાછો ફરતો. અહમ એટલે હું. સમસ્તે અપી રાજમાર્ગે સમગ્ર માર્ગમાં. કિંતુ કૃતાયા કિંતુ શબ્દથી મર્મવેધક શિક્ષાયામ એટલે મર્મવેધક શિક્ષાની ઉપર ચિંતામગ્ન એવો કર્ણમ એટલે કાન અને અમર્દયમ એટલે આમળવા લાગ્યો. હું છેક ઘરે પહોંચ્યો ત્યાં સુધી લેખકે કાન આમળતો રહ્યો કે આ શા માટે કિંતુ શબ્દથી મને ઓલું કર્યું. હું ઘરે પાછો ફરતો હું સમસ્ત રાજમાર્ગમાં આ કિંતુ રૂપી મર્મવેધક શિક્ષાની ઉપર ચિંતામગ્ન થઈને કાન આમળતો રહ્યો. અનેન કિંતુના મયમ યા શિક્ષા દત્તા તામ યદિ અહમ સરામી તર્હિ કદાચિત અપી સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પાર્યામી. અનેન એટલે આ. કિંતુ નામ એટલે કિંતુ શબ્દએ. મહ્યમ એટલે મને. યા શિક્ષા દત્તા જે શિક્ષા આપી છે, જે બોધ આપ્યો છે. તામ યદિ અહમ અનુસરામી જો હું તેને અનુસરું. તર્હિ એટલે તો. કદાચિત અપી એટલે ક્યારે પણ. સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પાર્યામી સંસ્કૃત ભાષામાં ક્યારેય હું પુસ્તકનું લેખન કરવું નહીં. આ કિંતુ શબ્દએ મને જે શિક્ષા આપી છે તેને જો હું અનુસરું તો ક્યારે પણ સંસ્કૃત ભાષામાં હું પુસ્તક લેખન કરવું નહીં. કદાચિત અયમ ક્રૂર કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી અવરોધેતી. કદાચિત એટલે ક્યારે. અયમ એટલે આ. ક્રૂર શબ્દ વાપરે છે લેખક. ક્રૂર એવો કિંતુ શબ્દ. મુખસ્ય એટલે મુખનું. કવલ એટલે કોળિયો. મુખનો કોળિયો પણ અવરોધે છે એટલે ખાવાની હવે વાત કરે છે. ક્યારેક આ ક્રૂર એવો કિંતુ શબ્દ મુખનો કોળિયાને પણ અવરોધે છે. એકદા અહમ રુગ્ણ અભવમ. એક દિવસ હું બીમાર થયો. રુગ્ણ એટલે બીમાર. અભવમ એટલે થયો. એક દિવસ હું બીમાર થયો. વૈદ્ય મહોદય કૃપયા બહો કાલાનંતરમ સ્વસ્થ સજ્જાતમ. વેદ મહોદયની ડૉક્ટર સાહેબ આપણે અહીંયા વૈદ્ય મહોદય લઈશું. વૈદ્ય મહોદયની કૃપાથી હું ઘણા સમય પછી બહો કાલાંતરમ એટલે બહો એટલે ઘણા, કાલ એટલે સમય પછી, સ્વસ્થ સજ્જાત સ્વસ્થ થયો, સાજો થયો. વૈદ્ય મહોદયની કૃપાથી હું ઘણા સમય પછી સાજો થયો. અસ્મિન્નેવ સમયે મિત્ર ગોષ્ઠા નિમંત્રણમ પ્રાપ્તમ. અસ્મિન્નેવ સમયે આ જ સમયે. અસ્મિન્નેવ એટલે આ જ સમયે એટલે સમય. મિત્ર ગોષ્ઠામ મિત્રની ગોષ્ઠીમાં નિમંત્રણમ પ્રાપ્તમ
ભોજન ગોષ્ઠા એટલે મિત્રોની સાથે જે ભોજન કરવાનો જે ઓલું હોય છે એને મિત્ર ગોષ્ઠી કહેવાય. મિત્ર ગોષ્ઠીમાં મને નિમંત્રણ પ્રાપ્ત થયું. ભોજ ગોષ્ઠામ ગમનાર્થમ મામપી ઈચ્છા સજ્જાતા. ભોજન ગોષ્ઠીમાં ગમનાર્થમ એટલે જવાની, મમાપી એટલે મારી પણ ઈચ્છા થઈ. આ જ સમયે મિત્ર ગોષ્ઠીનું નિમંત્રણ પ્રાપ્ત થયું. ભોજન ગોષ્ઠીમાં જવાની મારી પણ ઈચ્છા થઈ. અહમ આતુરાલયમ અગચ્છમ. હું દવાખાને ગયો. આતુરાલય એટલે દવાખાનું, અગચ્છમ એટલે ગયો. હું દવાખાને ગયો. તત્ર ગત્વા વૈદ્યમ અવોચમ. ત્યાં જઈને મેં વૈદ્યને કહ્યું. તત્ર એટલે ત્યાં, ગત્વા એટલે જઈને, વૈદ્યમ એટલે વૈદ્યને, અવોચમ એટલે કહ્યું. કિમ અહમ ભોજમ ગોષ્ઠામ ગંતુમ સમર્થમ અસ્મિ. કિમ એટલે હું, શું, અહમ એટલે હું, શું હું ભોજન ગોષ્ઠીમાં જવા માટે જઈ શકું છું, જવા માટે રેડી છું, એમ મારું શરીર સાજું છે એવું પૂછે છે. શું હું ભોજન ગોષ્ઠીમાં જઈ શકું છું? ઉત્તરમ અલભ્યત. ઉત્તર મળ્યો. ગંતુમ અહર્તિ ભવાન. તમે જઈ શકો છો. કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધાનિમ અસ્તિ. પરંતુ ગરિષ્ઠ પદાર્થ એટલે ભારે પદાર્થ, ભારે પદાર્થોનું ભોજન તમારા માટે નિષેધ છે. એટલે ભારે પદાર્થનું ભોજન તમારે ત્યાં જઈ અને કરવાનું નથી. શું, ફરીથી બોલું છું, ત્યાં જઈને વૈદ્યને કહ્યું, શું હું ભોજન ગોષ્ઠીમાં જવા માટે સમર્થ છું? ઉત્તર મળ્યો, જઈ શકો છો, તમે જઈ શકો છો, પરંતુ ભારે પદાર્થોનું ભોજન તમારા માટે કેવું છે? નિષેધ છે. વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા ભોજન ગોષ્ઠા ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયામ તુ અત્રેવ સમાપ્તા. વેદના વચનો સાંભળીને, વૈદ્યસ્ય એટલે વેદના, વચનાની એટલે વચનો, શ્રુત્વા એટલે સાંભળીને, ભોજન ગોષ્ઠામ ગમનસ્ય ઈચ્છા, ભોજન ગોષ્ઠીમાં જવાની ઈચ્છા, ભોજ ગોષ્ઠાયામ એટલે ભોજન ગોષ્ઠીમાં, ગમનસ્ય એટલે જવાની, ઈચ્છા એટલે ઈચ્છા, અર્ધમાત્રાયામ એટલે અડધી માત્રામાં, તો તું એટલે તો, અત્રેવ સમાપ્તા અહીં જ સમાપ્ત થઈ ગઈ. અડધું ભૂખ તો ત્યાં મરી ગઈ. વેદના વચનો સાંભળીને ભોજન ગોષ્ઠીમાં જવાની ઈચ્છાની અડધી માત્રા તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. તથાપિ અહમ ભોજ ગોષ્ઠામ ગચ્છામ. છતાં પણ, તથાપિ એટલે છતાં પણ, હું ભોજન ગોષ્ઠીમાં ગયો. ભોજ ગોષ્ઠામ એટલે ભોજન ગોષ્ઠીમાં, અગચ્છમ એટલે ગયો. અત્ર વૈદ્ય મહોદયસ્ય કિંતુ શબ્દ મમ કંઠ નલિકાયામ સંલગ્ન આસીત. અત્ર એટલે અહીં, વૈદ્ય મહોદયસ્ય એટલે વેદ મહોદયનો, આ કિંતુ શબ્દ મમ એટલે મારી, કંઠ નલિકાયામ એટલે કંઠમાં, મારા ગળામાં, સંલગ્ન આસીત જોડાયેલો હતો. અહીં વેદ મહોદયનો આ કિંતુ શબ્દ મારા કંઠમાં જોડાયેલો હતો. સંલગ્ન એટલે જોડાયેલો, અને આસીત એટલે હતો. ભોજ ગોષ્ઠામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામિ સ સ પદાર્થ ગરિષ્ઠ એવ અસ્થિતિ પ્રતીતિર્ભવતિ સ્મ. ભોજન ગોષ્ઠીમાં, ભોજ ગોષ્ઠામ એટલે ભોજન ગોષ્ઠીમાં, યમ યમ પદાર્થમ અહમ પશ્યામિ, જે પદાર્થની, યમ યમ એટલે જે પદાર્થમ એટલે પદાર્થની, અહમ પશ્યામિ હું જોતો હતો, સ સ પદાર્થ તે પદાર્થ, ગરિષ્ઠ એવ અસ્થિતિ બધા ભારે જ હતા, એવી પ્રતીતિર્ભવતિ સ્મ એવી મને પ્રતીતિ થતી હતી. ભોજન ગોષ્ઠીમાં જે પદાર્થને હું જોતો હતો તે પદાર્થ ભારે જ હતા એવી પ્રતીતિ મને થતી હતી. અતઃ ભોજન વિનેય મમ ભોજ સમામભવત. આથી, અતઃ એટલે આથી, ભોજન વિનેય ભોજન વગર જ, મમ ભોજ એટલે મારું ભોજન, સમાપ્તમ અભવત સમાપ્ત થઈ ગયું. આથી ભોજન વગર જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. આઘ્રાણેન અર્ધ ભોજનમ ઇતિ ન્યાયેન સંતોષમ અવકરહમ ભોજ ગોષ્ઠા. આઘ્રાણેન અર્ધ ભોજનમ, સૂંઘવાથી અડધું ભોજન, આઘ્રાણ એટલે સૂંઘવું, અને અર્ધ ભોજન એટલે અડધું ભોજન, સૂંઘવાથી જ અડધું ભોજન, એવા ન્યાયે સંતોષ પામીને ભોજ ગોષ્ઠીમાં ભોજન કર્યા વગરનો જ, અવકર અહમ એટલે ભોજન કર્યા વગરનો જ હું નીકળી ગયો. ભોજ ગોષ્ઠામ એટલે ભોજન ગોષ્ઠીમાં, અને અવકરમ એટલે કર્યા વગરનો. સૂંઘવાથી અડધું ભોજન એવા ન્યાયે સંતોષ પામીને ભોજન ગોષ્ઠીમાંથી હું ભોજન કર્યા વગર જ નીકળી ગયો. એવમ જીવને અનેક વારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમૂહ ઉપસ્થિતા ભવતી. આવી રીતે જીવનમાં, એવમ એટલે આવી રીતે, જીવન એટલે જીવનમાં, અનેક વાર, અસ્ય એટલે આ, કિંતુ શબ્દસ્ય કિંતુ શબ્દની,
શત્રુતા એટલે શત્રુતા સમ ઉપસ્થાપિતા સંતિ સામે ઉપસ્થિત થઈ ભવતી સામે ઉપસ્થિત થઈ છે. આવી રીતે જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા સામે ઉપસ્થિત થઈ છે. બહુવારમ દ્રષ્ટવાન અસ્મિ યત કાર્યમ સર્વથા સજ્જ સંપદ્યતે સર્વ પ્રકારે સિદ્ધ હસ્તગતા ભવતી સિદ્ધિ હસ્તગતા ભવતી યથેવ સફલતયા મૂર્તિ સન્મુખાગચ્છતિ તથૈવ ક્રૂરઃ અયમ કિંતુ મધ્યે પ્રવિશ્ય સર્વ કાર્યમ વિનાશયતિ. બહુવાન દ્રષ્ટવાન અસ્મિ ઘણીવાર બહુવાર એટલે ઘણીવાર દ્રષ્ટવાન અસ્મિ મેં જોયું છે કે કાર્ય સર્વથા સજ્જ સંપદ્યતે કાર્ય બધી જ રીતે તૈયાર હોય. કાર્ય સર્વથા એટલે બધી જ રીતે સજ્જમ એટલે તૈયાર અને સંપદ્યતે એટલે હોય. સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી બધા જ પ્રકારે સિદ્ધિ હાથમાં આવેલી હોય. યથેવ સફળતાયા મૂર્તિ સન્મુખે આગચ્છતિ જ્યારે સફળતાની મૂર્તિ સામે આવીને ઊભી હોય. તથૈવ ક્રૂર અયમ કિંતુ મધ્યે પ્રવિશ્ય સર્વ કાર્યમ વિનાશયતિ ત્યારે ક્રૂર એવો આ કિંતુ શબ્દ વચ્ચે પ્રવિશ્ય મધ્ય પ્રવિશ્ય એટલે વચ્ચે પ્રવેશ કરીને સર્વ કાર્યમ વિનાશિતિ બધા જ કાર્યનો વિનાશ કરી નાખે છે. આખી લીટીનું ફરીવાર બોલું છું. ઘણી વાર મેં જોયું છે કે કોઈ જે કાર્ય બધી જ રીતે તૈયાર હોય બધા જ પ્રકારે સિદ્ધિ હાથમાં આવેલી હોય બધે જેમ સફળતાની મૂર્તિ સામે આવીને ઊભી હોય ત્યારે જ આ ક્રૂર કિંતુ વચ્ચે પ્રવેશીને બધા જ કાર્યનો વિનાશ કરી નાખે છે. માનવસ્ય જીવને કિંતો ઇયમ કુટિલતા પ્રાયઃ સર્વત્ર વિરાજતે. માનવસ્ય એટલે માનવના જીવન એટલે જીવનમાં કિંતો એટલે આ કિંતુની આ કુટિલતા પ્રાયઃ એટલે મોટે ભાગે સર્વત્ર એટલે બધે જ વિરાજતે એટલે શોભે છે. વિરાજતે એટલે જોવા મળે છે. માણસના જીવનમાં આ કિંતુની કુટિલતા મોટે ભાગે બધે જ જોવા મળે છે. અસ્તુ.